गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 17 શ્રદ્ધાના વિભાગનો શ્લોક નંબર 28 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। અશ્રદ્ધાયા હુતમ તદમ તપ તપ્તમ કૃતમ ચ અસત ઇતિ ઉચ્યતે પાર્થ ન ચ તત પ્રત્યે ન ઉઇહ। અર્થાત, હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગર છે, તે અસત કહેવાય છે અને અસત આમ તેમ અગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે। આધ્યાત્મિક ઉદ્દેશ વગરનું કરેલું ગમે તે કાર્ય પછી તે યજ્ઞ હોય કે દાન હોય કે તપ હોય તે નકામું જાય છે। તેથી જ આ શ્લોકમાં આવા કાર્યને અત્યંત ખરાબ કહેવામાં આવ્યા છે। દરેક કાર્ય કૃષ્ણ ભાવના મૃતમાં રહીને પ્રભુ પ્રત્યેથી કરવું જોઈએ। આવી શ્રદ્ધા વિના, અયોગ્ય માર્ગદર્શન વિના કોઈ ફળ કદાપી મળી શકતું નથી। સર્વ વૈદિક આદેશોનું પાલન કરવાનું અંતિમ ધ્યેય કૃષ્ણને જાણવા અને એ જ છે। આ સિદ્ધાંતને અનુસર્યા વિના કોઈ પણ મનુષ્ય સફળ થઈ શકે નહીં। એટલે જ સર્વશ્રેષ્ઠ માર્ગ એક જ છે કે શરૂઆતથી જ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ રહીને કૃષ્ણ ભાવના યુક્ત થઈને કાર્ય કરવું જોઈએ। સર્વ કાર્યોને સફળ બનાવવાનો એક જ માર્ગ છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ। મિત્રો, આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 17 અહીંયા પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકનો નવો વિડીયો મળે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।